સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા કી જય. જવું છે નિર્વણે આત્મન કરો ને ઓળખાણી રે. ચેતન વાળા ચેતન હાલો ગુરુ જાવું છે નિર્વાણે રે. ચેતન વાળા ચેતન હાલો ગુરુ જાવું છે નિર્વાણે રે. માટે ભેળા માટે થાશું પાણી ભેળા પાણી રે. માટે ભેળા માટે થાશું પાણી ભેળા પાણી રે. કાચે કાયા તારી કામન આવે થાશે એની ધૂળ ધારી રે. કાચે કાયા તારે કામન આવે થશે એની ધૂળ ધારી રે. રાજા જાશે પ્રધાન જાશે જાશે રૂપા દેરાણી રે. ઇન્દ્ર ન જાશે બ્રહ્મા જઈને ભાવી રે. કંચન વરણી કાયા તારી પીપળ વરને પાણી રે. કંચન વરણી કાયા તારી પીપળ વરને પાણી રે. જવું છે નિર્વાણે આત્માન કરો ને ઓળખાણી રે. કસરી ખોરાજી ઓયને ઘેર મંદોદરી રાણી રે. કસરી ખોરાજી ઓયને ઘેર મંદોદરી રાણી રે. ચંદ સૂરજ જેની ચોકી કરે ભૂમિકા ભેળાણી રે. અવિચને રાજા ધુવન આપી દસ પોતાની જાણે રે. અવિચને રાજા ધુવન આપી દસ પોતાની જાણે રે. ભણ પ્રતાપે ભણ રતન દાસ અમર રહેશે એની વાણી રે. ભણ પ્રતાપે ભણ રતન દાસ અમર રહેશે એની વાણી રે. જવું છે નિર્વાણે આત્મન કરો ને ઓળખાણી રે. સતગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા કી જય. રાવું છે નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી. હવે નિર્વાણી પદ કોને કહેવાય? જ્યાં વાણી ન પૂગે ને એને નિર્વાણી પદ કીધું છે. હવે તો એ કયું નિર્વાણી પદ કે જ્યાં વાણી નથી? રાવું છે એ આત્માની ઓળખાણ કરી લો કેરે ખબર પડે કે નિર્વાણી પદ કોને કહેવાય. જ્યાં વાણી નથી રહેતી એટલે જ કીધું છે ને કે અનુભવી આવો અનુભવ કરવા. ભૂલેલાને રસ્તે લાવો અનુભવ કરવા. ત્યાં હું કીધું કંઠ વિના કે ભજન ગાતો દ્વાર ખોલી ભીતર જાતો. જાતા જાતા ગુમ થતો જ્યારે 10મો દ્વાર ખોલી જાય ને ત્યાં પોતે જ મટી જાય. એટલે કીધું જાવું નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી. ચેતન વાળા
ચેતીને હાલો જવું છે નિર્વાણે. જો આમાં ચેતી જાય જો મનુષ્ય દેહ વારે વારે ન આવે કે તો આ મનુષ્ય દેહ મળ્યો છે આપણને દેવ કરતા દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો તો આમાં જ ચેતી જવાનું છે. પછી કે આમાં તો કે રાજાએ જાય છે ને પરજાએ જાય છે રૂપાળે રાણી બ્રહ્માને બરમાણી જાય છે. કેવું કહેતો આપણે કેવી બરમા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અજર અમરને આવી નાય છે. તો આ ભગતે કહી દીધું આમાં બરમાય જાય છે ને બરમાણી જાય છે રૂપાળે રાણી. કદાચ ખરેખરના રૂપના અંબા જેવી રાણી હોય ને તો એ જાય છે. એટલે કીધો છે તો આનો અનુભવ કરી લ્યો ને. જન્મે છે એ તો મરવાના છે પણ જે અમર તત્વ છે એની ઓળખાણ કરી લ્યો ને. એને સમજવાનું છે આપણે. બીજું તો આ બધું જે જન્મે છે જે બને છે એ મટી જાય, જન્મે છે એ મરી જાય છે, એ કોઈ રહેવાનું નથી કે. એટલે પોતાનું નિજ સ્વરૂપનું ભાન કરવાનું કીધું. નિજ સ્વરૂપ પોતાનું જેમ નિજ એટલે પોતે પોતાનું સ્વરૂપ કેવું છે એની ઓળખાણ કરવાની. તો નિજ સ્વરૂપ અમર છે અને એ નક્કી વાત થાય. વાતો કરવી એમ નથી, નક્કી વાત કરાવી દે. સંતો એને નક્કી કરાવી દે કે આનો ક્યારેય વિનાશ થાય છે, આને કોઈ શસ્ત્ર છેદી ન શકે, આને કોઈ અગ્નિ બાળે નહીં શકે, આને કોઈ પવન પલાળે એટલે આ પાણી પલાળે નહીં શકે, પવન હૂકવી નહીં શકે. આવો આ આદ્યમ અપરંપાર છે અને એ નક્કી અહીંયા થઈ જાય. ગુરુ ગાદીએ જાય જોવા એને તો એના ફરમાન મળે જ જ્યાં છે. પછી કહે કે આ ભાઈ ખોટું છે તો પોતે સમજ્યા નથી એટલે એને ખોટું ન કરી નખાય. અને ખોટું હોય ને તો આ જે કાંઈ સંતોની મહેનત છે ને એ નિષ્ફળ રહી ગયા ભાઈ. તો સંતો એવો ફરે ને, સંતોએ બહુ આમાં મહેનત કરી. સંતનો આ સંસાર મેં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર છે ઠાર ઠામો ઠામ. આ જ્ઞાનની લહેર એવી છે ઠામો ઠામ ઠારી દાસ. લાયું ઘણાઈને લાગી જ નથી લાગી. જેસલને કેવી લા લાગી, અંગુલી મલને લા લાગી કે હું જ સૌ, મારી સિવાય બીજો કોઈ છે જ નહીં, મને મારવા વાળો કોઈ નથી. એવાના સંતો મળી જાય એ જોઈ લો, એ સાધુ થઈ જાય, પીત થઈ જાય. આવા આપણા ઇતિહાસ પડ્યા છે. અને કદાચ હું તો એમ કહું છું કે હાલો કોઈ એવું કહે છે કે તમે ભાડ્યો તો અંગુલી મલને, તમે ભાડ્યો જ કે વાલ્મીકીને, તો એક ભલે તમે દ્રષ્ટાંત એને કહેતા હો તો દ્રષ્ટાંતનો સાથ તો લેવો જોઈએ ને. કહેવા શું માગે કે અત્યારે હાલે તે જે કાંઈ એવા અહમ લઈને ફરતા હોય છે એ સાણા બની જાય છે. અત્યારે હાલમાં દેખાય છે પણ પછી તો એ રસ્તે હાલવું નથી. સંત બતાવે સીધા માર્ગ, નુગરા તાણે આડું, તો કે પછી એ તો બધું ખોટું છે પણ હાલ્યા જ નથી આપણે. તો જે કોઈ સંતો કહો કે ગુરુ મહારાજ માર્ગ બતાવી દે, આપણને હાલી ન દે, પણ કીધું એ માર્ગે હાલવું જ જોઈશે ને. એમ એ આડાવાળા રસ્તે વળી જવું છે ને કહેવું છે કે એમાં એ કાંઈ છે નહીં, અમને કાંઈ ઓળખાણ થઈ નહીં, આ બધું ખોટું છે. ખોટું હોય તો હાલે ને હદી, ખોટું હોય તો આ હાલ્યું ન હોય. ખોટું તો આપણે જોયું છે ને, ગમે ત્યાં પરસા ઊભા થાય છે ને પાછું મટી જાય કે એ અહીંયા તો બધા એના દુખ્યાના દુઃખ મટાડી દે. વળે થોડાક દી એ માણસો ભેગું, લાખો માણસો ભેગું થાય, વળે બધું મટી જાય. એટલે ખોટું છે ને એ મટી જાય, તરત મટી જાય. અને હાચી વસ્તુ તો આજે નથી, જેમ હાલ્યું આવે એમ જ છે ને.
એ બંધ નથી થયું. સત્સંગ એક જ દાન થાય છે. વારે વારે સત્સંગ કરવાનો ન હોય. સત્યનો સંગ થઈ ગયો પછી સત્યની રાહે હાલવાનું. સત્સંગમાં જાતા તો કેટલી વખત સત્સંગમાં જવાનું હોય. સત્યનો સંગ કરી લેવો એક જ દાન થાય અને પછી તો એ સત્યમાં હાલવાનું હોય છે. પણ સત્ય છે ને કરવું છે એટલે કાયમો કે ઘોંટ્યો ઉતરે એવું નથી. જ્ઞાન અટપટું ઝટપટ નહીં સમજાય. જો આમાં આપણું લક્ષ્ય છે આ બધે લક્ષ્યમાં લેવાનો છે. એનું કોઈ એવું વાંચન નથી કે અમારી લક્ષ્ય આપણું જેવું એવું હોવું જોઈએ. લક્ષ્ય વિના કોઈ વાત પકડાય નહીં. એટલે આવી આ વાતો સંતોની છે જેમ છે એમાં વાણી દ્વારા કીધું છે. એને અનુભવ જે કાંઈ થયા એને વાણી દ્વારા રજૂ કર્યું. સદગુરુ મહારાજ મારે તમને પૂછવું છે પૂછો પૂછો. કે આ પાણી નીચ સ્વરૂપ છે. હા કબીર સાહેબ એવું કહે છે કે પનિયારી અલગ, પાણી એક છે, પનિયારી અલગ છે. બરાબર. પાણીની એના કોઈ પનિયારી કે કોઈ ઘરડી છે, કોઈ જુવાન છે, હા એના ખબર નથી. એ પનિયારી કૂવો પાણી ભરીને આવે એટલે નોખા નોખા બર્તનમાં પિત્તળનું વાસણ, ત્રાંબાનું, પછી માટીનું, હા એને પાણીના ખબર નથી કે હું આ પિત્તળના વાસણમાં છું કે ત્રાંબાના વાસણમાં છું કે માટીના વાસણમાં છું. હા પણ પાણી તો એક જ છે. પણ જ્યારે તમે મોટા ઠામડામાં નાખો તો એ પાણી નીચ સ્વરૂપે બધું એક જ ભળી જાય છે. આ નીચ સ્વરૂપ પાણીમાં પણ એક તો હતું જ તે હા, ને. પણ પાણી તો જુદું. એક હતું એક હતું, વાસણ જુદા જુદા વાસણ છે. જુદા જુદા, પનિયારી જુદી જુદી, પનિયારી જુદી જુદી. હા. પાણી તો એક છે એકનું ને. એક. પણ નાખ્યું તારે બધું પાછું એક થયું ને તા કૂવામાંથી એક લાયા આપણે હા. તો જુદું પડ્યું હતું જુદા જુદા બર્તનમાં. બરોબર. હા. પણ ઠામ ઘરે આવી નાખ્યા મોટા ઠામમાં તારે એક થઈ ગયું પાણી. હા એક થઈ જાય ને. નીચ સ્વરૂપે પાણી નીચ સ્વરૂપ બતાવે છે. હા એમાં જુદું પૈસે રહ્યા ને. ના રે એક જ થઈ જાય. તો ગુરુ શિષ્ય કેમ રહ્યા છે? ગુરુ શિષ્ય જે માને એ ગુરુ શિષ્ય રહેના, ગુરુ શિષ્ય રહેતા નથી. એમ નહીં તો બે રહ્યા છે ને ગુરુ ને શિષ્ય. બસ બે જ વધી. હા પણ બે કેમ છે રહ્યા છે? બે કેમ કે બીજો ભાળે બીતો પડે એમાં તને કોણ ઉગારે? તો આપણે આ બે નથી રહેવાનું એ તો બે. વાત કરી છે. પણ બે વસ્તુ નથી રહેવાનું કારણ છે કે આપણે બોધ લેવા જઈએ એટલે બે ના બે રહ્યા. બરોબર. પણ જ્ઞાન રૂપી જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે ગુરુ શિષ્ય કોઈ રહેતું નથી. કોઈ નાનું મોટું કે કોઈ સર્વ જગતમાં દેખાતું નથી. હા આ જ્ઞાન એમ કે છે હા, કે જ્ઞાન એવું તમારે કહે છે. સમદ્રષ્ટિ થવી જોઈએ. હા, તો બધે હરખા જ થઈ બધે જાય. સર્વ જગતમાં હરખું હોવું જોઈએ. હરખો હોવો જોઈએ ને. હા, તમે ગુરુ ને શિષ્ય ને આવું જ મળતું જ નથી. મળતું જ્ઞાન નથી એનું લીધું. કારણ કે શરણ પૂજામાં એ મથે છે. હા હા અને જેટલા શિષ્ય બનાવે છે એના અંડુખા પકડાય, એના પાણી પીવડાય, અંડુખા ધોરે પાણી પીવડાય એટલે એમને એ બધું હાલ્યો રાખે છે કે અમારા ગુરુપદ છે. ગુરુપદ નથી કોઈ, અને કોઈ દેવે ગુરુ થવાનો નથી. બરોબર. દેવ ગુરુ છે નહીં કોઈ. આ ગુરુ તમે પોતે જ છો. તમે હા બરોબર છે. નિજ એટલે તમે નિજના, પોતે. હા. નિજના ગુરુ આપણે પોતે. નિજના ગુરુ કોણ છે? તો પોતે જ પોતે. છે ને. નિજ એટલે પોતે ને. પોતાનું ગુરુ પોતે જ થાય ને. હા. સતગુરુ મહારાજની જય. વાહ ફલજી મહારાજ. અનુભવ